લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લખતર વિરમગામ હાઈવે ઉપર ડમ્પર ચાલકો સામે લખતર પોલીસની લાલ આંખ, 10 ડમ્પરો કર્યા ડિટેન. ઇન્ચાર્જ પીઆઈ કેડી જાદવના માર્ગદર્શન હેઠળ કરાયું આયોજન. સુરેન્દ્રનગર લખતર વિરમગામ સ્ટેટ હાઈવે ઉપર છેલ્લા ઘણા સમયથી ડમ્પરો બેફામ અને ઓવરલોડ ચાલતા હોય છે, જેના કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાવાના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ રોડ પર અકસ્માતો ન બનતા અટકે તે માટે લખતર સ્ટેટ હાઈવે પર બેફામ ચાલતા ડમ્પર પર લખતર પોલીસ દ્વારા લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાની સૂચના મુજબ લખતર ખાતે ખાસ ડમ્પર ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લખતર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કેડી જાદવના માર્ગદર્શન હેઠળ લખતર પોલીસ સ્ટાફ દ્વારા હાઈવે ઉપર ખાસ ડ્રાઈવ યોજી હતી. જેમાં ડ્રાઈવ દરમિયાન હાઈવે ઉપર ડમ્પરો ઊભા રાખીને ચેકિંગની કામગીરી દરમિયાન નંબર પ્લેટ વગરના ડમ્પરો, રોયલ્ટી કે પાસ પરમિટ તથા ડ્રાઇવિંગ લાયસન્સ કે અન્ય જરૂરી કાગળ વગરના 10 ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ ઝડપાયેલા ડમ્પરો લખતર પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરવામાં આવ્યા હતા, જેને પગલે સુરેન્દ્રનગર લખતર વિરમગામ હાઈવે ઉપર બેફામ, ઓવરલોડ અને ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા ડમ્પર ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.